ભાવનગરમાં આલા મહુવા કોંગ્રેસ કાર્યકરો દ્વારા રોડ રસ્તાને લઈને રોડ ઉપર બેસીને રામધૂમ શરૂ કરી રોડ બંધ કર્યો હતો। મહુવા સાવરકુંડલાનો રોડ ખખડધજ હાલતમાં છે, જ્યારે વહેલી તકે રિપેરિંગ માટે કોંગ્રેસ નેસવાડ ગામે ઉતરી રસ્તા પર આવ્યા અને મહુવાના રોડ રસ્તા પર મસમોટા ખાડા પડી જવાથી કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરી રહ્યા છે। વહેલી તકે મહુવાના રસ્તા પર ખાડાનું કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરી રહ્યા છે। મહુવા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા नेसवड गामे महुआ सावरकुंडला नेशनल हाईवे रोड जे छेल्ला 5-6 महीनाथी एकदम खराब हालतमां छे। आम तो महुवाना मार्केटिंग यार्डथी रस्तो शरू जोवो तो बळदगाडानो केडो पण सारो केवरावे एवा केडानी परिस्थितिमां आजे कोंग्रेस द्वारा एक आंदोलन करी अने रस्ता रोकवा माटे रोड उपर उतरी जाय त्यारे तंत्रने अमे विनंती करीए छीए अने चेतवणी पण आपीए छीए। जो आ तात्कालिक रोड बनाववामां नहीं आवे, लोकोना प्रश्न हल करवामां नहीं आवे तो कोंग्रेस द्वारा उग्रमा उग्र आंदोलन करशे। भूतकाळमां पण महुआ कोंग्रेस द्वारा महुआना बायला धारासभ्यने ऑफिसमां ताळा मारवानो कार्यक्रम आप्यो હતો, पण जो दिवाળી સુધી કે દિવાળી પછી તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે તો મહુવાના ધારાસભ્યની ઓફિસે જઈ અને બંગડીઓ પહેરાવવાનો પણ કાર્યક્રમ કોંગ્રેસ આપશે। કોંગ્રેસ જિંદાબાદ, કોંગ્રેસ જિંદાબાદ। આજે મહુવા તાલુકાના નેસવડ ગામે જે પરિસ્થિતિ છે, રોડ રસ્તાની જે બિસ્માર હાલત છે, વર્ષોથી મોટા ભ્રષ્ટાચાર સાથે જે કોન્ટ્રાક્ટો અપાવેલા છે એની સામે કોંગ્રેસ પાર્ટીએ આ તંત્રને ઉજાગર કરવા માટે રોડ રસ્તા બંધ કરવા માટે એક નાનકડું એવું આંદોલન કરેલું છે અને નેસવડની પ્રજાને તેમજ મહુવાની પ્રજાને એક સૂત્ર આપ્યું છે કોંગ્રેસના નેતાઓએ, મહુવા બચાવો ભ્રષ્ટાચાર હટાવો, મહુવા બચાવો ભ્રષ્ટાચાર હટાવો, મહુવા બચાવો ભ્રષ્ટાચાર હટાવો, મહુવા બચાવો ભ્રષ્ટાચાર હટાવો। આ લોકોની સામે, આ ભ્રષ્ટાચારની સામે આ સરકાર નથી, ખાડા સરકાર છે। સરકાર નથી, ભાજપની સરકાર નથી, ખાલી ખાડા સરકાર છે। અને એ વસ્તુ ઉજાગર કરવા માટે કોંગ્રેસના ચુનંદા કાર્યકરો રસ્તા પર આજે ઉતરી આવ્યા છે અને હમણાં જ જે ખબર પડી છે એ પ્રમાણે રોડ એન્ડ બિલ્ડિંગના સાહેબો પણ અહીંયા મળવા આવી રહ્યા છે। જ્યાં સુધી રોડ એન્ડ બિલ્ડિંગ વાળા અમને ખાતરી નહીં આપે ત્યાં સુધી કોંગ્રેસના ચુનંદા કાર્યકરો આને કાર્યક્રમને ચાલુ રાખશે। હિંમત મકવાણા સાથે હરેશ ચાવડા, દિવ્यांग न्यूज, महुआ, भावनगर।